ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11મી માર્ચેથી શરૂ થનાર ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા અંગત રાજ્યના જે જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે તે અમદાવાદ જિલ્લાના શહેર અને ગ્રામ્યના ડીઓ દ્વારા મંગળવારે બોર્ડ પરીક્ષાને લઈને એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ શહેર અને ગ્રામ્ય જિલ્લામાં મળીને કુલ 1.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. જિલ્લાના 137 કેન્દ્રોમાં 610 બિલ્ડિંગમાં બોર્ડની પરીક્ષામાં લેવામાં આવનાર છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના 12,000 વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લાના ઘટ્યા છે. શહેર અને ગ્રામ્ય બંને ડીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. તો બોર્ડ દ્વારા પરીક્ષા રિસિપ્ટ જાહેર કર્યા બાદ કેટલીક સ્કૂલોએ બાકી ફીને લઈને વિદ્યાર્થીની રિસિપ્ટ રોકી હતી અને શહેરમાં 6 તથા ગ્રામ્યમાં 3 સહિત 9થી વધુ ફરિયાદો ડીયુ કચેરી મળી હતી, જેથી તમામ ઝોન અધિકારીઓને નિમી દેવાયા છે. આ કેન્દ્રમાં તકેદારી સહિતની સૂચનાઓ આપી દેવાઈ છે. તો શહેર અને ગ્રામ્યના તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા છે અને 100% સીસીટીવી સર્વેલન્સ હેઠળ પરીક્ષા લેવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.